નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. લાસ્ટ ટાઈમ આપણે વિદ્યુતભારના પ્રેરણ વિશેની વાત કરી હતી, બરાબર. આજે આપણે જોઈશું વિદ્યુતભારના ગુણધર્મો. વિદ્યુતભારના ગુણધર્મો. વિદ્યુતભાર ત્રણ પ્રકારના ગુણધર્મો ધરાવે છે. એમાં પહેલો ગુણધર્મ છે વિદ્યુતભારોનો સરવાળો. વિદ્યુતભારોનો સરવાળો. ઓકે, ડાયરેક્ટ આપણે ઉદાહરણથી સમજવાનો પ્રયત્ન કરીએ. માની લઈએ કે આપણી પાસે એક તંત્ર છે. આ રીતે આપણે કોઈ તંત્ર વિચારીએ અને આ તંત્રની અંદર કુલ 3 વિદ્યુતભારો આવેલા છે. એક Q1, Q2 અને એક Q3. તો આ તંત્રનો કુલ વિદ્યુતભાર કેટલો? તો કુલ વિદ્યુતભાર Q બરાબર Q1 + Q2 + Q3. એટલે કે તંત્રની અંદર જેટલા બી વિદ્યુતભાર આવેલા હોય એ બધા જ વિદ્યુતભારોનો બેઝિક સરવાળો કરીએ એટલે તંત્રનો કુલ વિદ્યુતભાર આપણને મળી જાય. તો જે રીતે આપણે વાસ્તવિક સંખ્યાઓનો સરવાળો કરીએ છીએ એ જ રીતે વિદ્યુતભારોનો સરવાળો કરી અને કોઈપણ તંત્રનો કુલ વિદ્યુતભાર આપણે મેળવી શકીએ. ફરક ખાલી એટલો પડશે કે વિદ્યુતભાર બે પ્રકારના હોય છે, ધન વીજભાર અને ઋણ વીજભાર. એટલે કોઈ તંત્રની અંદર માની લો કે ધન વીજભાર અને ઋણ વીજભાર એમ બંને પ્રકારના જો વિદ્યુતભારો આવેલા હોય તો એવા સંજોગોમાં નિશાની સહિત આપણે એનો સરવાળો કરવો જોઈએ. દાખલા તરીકે આપણે એક આ તંત્ર વિચારીએ અને એ તંત્રની અંદર કુલ 5 વિદ્યુતભારો આપણે લઈએ, Q1, Q2, Q3 અપ ટુ માની લો કે Q5. હવે આમાં માની લો કે Q1 જે છે એ ધન વીજભાર છે, Q2 એ ઋણ વીજભાર, Q3 ધન વીજભાર, Q4 અને Q5 બંને માની લો કે ઋણ વીજભાર. તો આવા સંજોગોમાં તંત્રનો કુલ વિદ્યુતભાર કેટલો? તો તંત્રનો કુલ વિદ્યુતભાર Q બરાબર Q1 પ્લસ માઇનસ Q2 પ્લસ Q3 પ્લસ માઇનસ Q4 પ્લસ માઇનસ Q5. તો આ રીતે આપણે વિદ્યુતભારોનો સરવાળો કરી શકીએ. બીજું ખાસ ધ્યાનમાં રાખીશું કે જે રીતે દ્રવ્યમાન પદાર્થનો આંતરિક ગુણધર્મ છે અને એ અદિશ રાશિ છે, એ જ રીતે વિદ્યુતભાર પણ પદાર્થનો આંતરિક ગુણધર્મ છે અને વિદ્યુતભાર પણ એ અદિશ ભૌતિક રાશિ છે જેને કોઈ દિશા હોતી નથી, બરાબર. તો આ થયું વિદ્યુતભારોનો સરવાળો. બીજો ગુણધર્મ છે વિદ્યુતભારનું સંરક્ષણ. ઓકે, પહેલાં આપણે એનો નિયમ સમજીએ. વિદ્યુતભારનું સંરક્ષણ એટલે શું? તો વિદ્યુતની દ્રષ્ટિએ અલગ કરેલા તંત્રમાં વિદ્યુતભારો સાથે સંબંધિત કોઈપણ પ્રક્રિયા થાય તો વિદ્યુતભારોનો બેઝિક સરવાળો જે છે એ હંમેશા અચળ રહેતો હોય છે. અહીંયા શબ્દ શું આવ્યું? વિદ્યુતની દ્રષ્ટિએ અલગ કરેલા તંત્રમાં. વિદ્યુતની દ્રષ્ટિએ અલગ કરેલા તંત્રમાં કોઈપણ પ્રક્રિયા થાય તો વિદ્યુતભારોનો બેઝિક સરવાળો જે છે, બેઝિક સરવાળો હંમેશા અચળ હોય છે અથવા તો અચળ રહે છે. હવે અહીંયા પહેલાં સમજીએ આપણે કે ભાઈ વિદ્યુતની દ્રષ્ટિએ અલગ કરેલું તંત્ર એટલે કેવું તંત્ર? તો એવું તંત્ર કે જેમાં બહારથી કોઈ વિદ્યુતભાર તંત્રની અંદર દાખલ ના થઈ શકે અને તંત્રની અંદર જો કોઈ વિદ્યુતભાર રહેલો હોય તો એ વિદ્યુતભાર તંત્રની બહાર ના જઈ શકે. આને કહેવાય વિદ્યુતની દ્રષ્ટિએ અલગ કરેલું તંત્ર. હવે આપણે ઉદાહરણથી સમજવાનો પ્રયત્ન કરીએ કે ભાઈ વિદ્યુતભારોનું સંરક્ષણ કેવી રીતે થતું હોય છે. તો દાખલા તરીકે આપણે કોઈ તંત્ર વિચારીએ આ રીતે અને આ તંત્રની અંદર વિદ્યુતની દ્રષ્ટિએ અલગ કરેલું તંત્ર આપણે વિચારીએ છીએ. આ તંત્રની અંદર આપણે બે પદાર્થો વિચારીએ. એક પદાર્થ તરીકે લઈએ માની લો કે કાચનો સળિયો, કાચનો સળિયો, અને બીજા પદાર્થ તરીકે લઈએ માની લો કે રેશમનું કપડું. આ છે રેશમનું કપડું. ઓકે, માની લો કે કાચનું સળિયું જે છે એ પ્રારંભમાં વિદ્યુતભાર વિહીન છે અને રેશમનું કપડું જે છે એ પણ વિદ્યુતભાર વિહીન છે. એટલે કે તંત્રનો કુલ વિદ્યુતભાર પ્રારંભમાં કેવો છે? શૂન્ય છે. આપણે ખાલી એક સમજવા માટે એક ધારી લઈએ કે ભાઈ કાચનું સળિયું જે છે એમાં ઇલેક્ટ્રોનની સંખ્યા માની લો કે 10 છે અને પ્રોટોનની સંખ્યા પણ 10 છે.
તો કાચના સળિયા પરનું કુલ વિદ્યુતભાર Q1 બરાબર શું થશે? 0 થશે, કારણ કે જેટલા ઇલેક્ટ્રોન જે છે એટલા જ પ્રોટોન છે, એટલે કુલ વિદ્યુતભાર કેવું થવાનું? 0 થવાનું. એ જ રીતે રેશમના કપડા ઉપર માની લો કે શરૂઆતમાં ઇલેક્ટ્રોનની સંખ્યા છે 8 અને પ્રોટોનની સંખ્યા છે 8, તેનો વીજભાર Q2 બરાબર શું બનશે? 0 બનશે. એટલે આપણે જે વિદ્યુતની દ્રષ્ટિએ અલગ કરેલું તંત્ર વિચાર્યું એમાં બે પદાર્થો વિચારે, કાચનું સળિયું અને રેશમનું કપડું. તો તંત્રનો પ્રારંભિક કુલ વિદ્યુતભાર Q બરાબર Q1 પ્લસ Q2 એટલે 0 પ્લસ 0. કુલ વિદ્યુતભાર કેટલો છે? 0 અથવા 0. બરાબર. અહીં માની લો કે કાચના સળિયા અને રેશમના કપડા વચ્ચે આપણે કોઈ ઘર્ષણની પ્રક્રિયા કરાવીએ. આપણને ખબર છે કે ભાઈ કાચનો સળિયો અને રેશમના કપડા વચ્ચે ઘર્ષણની પ્રક્રિયા કરવામાં આવે તો કાચનો સળિયો ઇલેક્ટ્રોન ગુમાવશે, જ્યારે રેશમનું કપડું જે છે એ ઇલેક્ટ્રોન મેળવશે. કાચનો સળિયો પરિણામે ધન વીજભારિત બનશે અને રેશમનું કપડું જે છે એ ઋણ વીજભારિત બનશે. આપણે માની લઈએ કે ભાઈ ઘર્ષણની પ્રક્રિયા કરાવવાના કારણે કાચનો સળિયો જે છે એ માનો કે 2 ઇલેક્ટ્રોન ગુમાવે છે. કાચનો સળિયો એને કેટલા ઇલેક્ટ્રોન ગુમાવ્યા? 2 ઇલેક્ટ્રોન ગુમાવ્યા. તો ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી થઈ કાચના સળિયા ઉપર? તો ઇલેક્ટ્રોનની સંખ્યા 8 થઈ ગઈ, જ્યારે પ્રોટોનની સંખ્યા તો કેટલી હતી? 10 જ હતી. ઓકે, તો એનો વીજભાર માની લો કે Q1 ડેશ કહીએ તો કેટલો થશે? +2 × E. હવે કાચના સળિયાએ 2 ઇલેક્ટ્રોન ગુમાવ્યા તો રેશમનું કપડું શું કરશે? 2 ઇલેક્ટ્રોન મેળવશે. ઓકે, શરૂઆતમાં કેટલા ઇલેક્ટ્રોન હતા એની પાસે? 8 ઇલેક્ટ્રોન. 2 ઇલેક્ટ્રોન મેળવશે તો કેટલા ઇલેક્ટ્રોન થયા? 10. જ્યારે રેશમના કપડા પાસે પ્રોટોનની સંખ્યા કેટલી હતી? 8. તો એનો વીજભાર કેટલો થયો? Q2 બરાબર અથવા તો Q2 ડેશ બરાબર કેટલા થશે? -2 × E. હવે આપણે તંત્રનો કુલ વિદ્યુતભાર ગણીએ તો Q ડેશ બરાબર Q1 ડેશ પ્લસ Q2 ડેશ. Q1 ડેશ કેટલા આવ્યા? +2 × E પ્લસ Q2 ડેશ કેટલા આવ્યા? -2 × E. તો નેટ ચાર્જ કેટલો બન્યો? 0. તો આપણે જોઈ શકીએ છીએ કે શરૂઆતમાં વિદ્યુતની દ્રષ્ટિએ અલગ કરેલા તંત્રમાં કુલ વિદ્યુતભાર કેટલો હતો? 0. હવે આ વિદ્યુતની દ્રષ્ટિએ અલગ કરેલા તંત્રમાં વિદ્યુતભાર સાથે સંબંધિત આપણે કોઈક પ્રક્રિયા કરાવી. શું પ્રક્રિયા કરાવી આપણે? તો કાચનો સળિયો અને રેશમના કપડા વચ્ચે આપણે ઘર્ષણની પ્રક્રિયા કરાવી, જેના કારણે શું થયું? કાચનો સળિયો ધન વીજભારિત બન્યો અને રેશમનું કપડું જે છે એ ઋણ વીજભારિત બન્યું. અને અંતે આપણે જોયું કે ભાઈ તંત્રની અંદર કુલ વિદ્યુતભાર તો કેવો રહ્યો? 0 જ રહ્યું. તો આ રીતે આપણે કહી શકીએ કે ભાઈ વિદ્યુતની દ્રષ્ટિએ અલગ કરેલા તંત્રમાં કોઈ પણ પ્રક્રિયા થાય તો વિદ્યુતભારનો બૈજિક સરવાળો હંમેશા શું રહે છે? અચળ રહે છે. આને આપણે કહીશું વિદ્યુતભારોનું સંરક્ષણ. તો વિદ્યુતભારના સંરક્ષણમાં થાય શું? આપણે કોઈ નવો વિદ્યુતભાર ઉત્પન્ન પણ ના કરી શકીએ કે વિદ્યુતભારોનો નાશ પણ ના કરી શકીએ. માત્ર શું કરી શકીએ? એક પદાર્થ પરથી બીજા પદાર્થ ઉપર વિદ્યુતભાર રૂપાંતરિત અથવા તો ટ્રાન્સફર કરી શકીએ. હવે કુદરતમાં કેટલીક એવી પ્રક્રિયાઓ પણ જોવા મળે છે કે જેમાં કોઈ એક પદાર્થ જે છે એ વિદ્યુતભારિત કણોનું ઉત્સર્જન કરે છે. પણ બરાબર ધ્યાન રાખીશું, જ્યારે આવી પ્રક્રિયાઓ થતી હોય તો એમાં પણ વિદ્યુતભારોના સંરક્ષણનું તો પાલન થતું હોય છે. દાખલા તરીકે આપણે એક પ્રક્રિયા વિચારીએ. જ્યારે આપણે ન્યુક્લિયસવાળું ચેપ્ટર ભણીશું એમાં આપણને ખબર છે કે ભાઈ ન્યુક્લિયસની અંદર કેટલીક ન્યુક્લિયર પ્રક્રિયાઓ થતી હોય છે. એમાંથી એક ન્યુક્લિયર પ્રક્રિયા આપણે વિચારીએ કે ન્યુક્લિયસમાં રહેલો જે ન્યુટ્રોન્સ હોય એ ન્યુટ્રોન વિભંજન પામી અથવા તો વિખંડન પામી અને એક પ્રોટોન અને એક ઇલેક્ટ્રોન ઉત્સર્જન કરતો હોય છે. આપણને ખબર છે કે ભાઈ ન્યુટ્રોન એ વિદ્યુતભાર વિહીન કણ છે, એટલે કે વિદ્યુતની દ્રષ્ટિએ કેવો કણ છે? તટસ્થ કણ છે. બરાબર. ઓકે, જ્યારે ઇલેક્ટ્રોન અને પ્રોટોન એ વિદ્યુતભારિત કણો છે જેમાં ઇલેક્ટ્રોન અને પ્રોટોન પર સરખા મૂલ્યના અને પરસ્પર વિરુદ્ધ પ્રકારના વિદ્યુતભારો આવેલા હોય છે એ આપણે જાણીએ છીએ. તો પ્રક્રિયા આવી થતી હોય. માની લો કે આ ન્યુટ્રોનને આપણને ખબર છે કેવી રીતે દર્શાવીએ છીએ? N01. આ ન્યુટ્રોન વિભંજન પામી અને એક ઇલેક્ટ્રોન અને એક પ્રોટોનનું ઉત્સર્જન કરતો હોય છે. ઇલેક્ટ્રોન માટે આપણે દર્શાવીએ છીએ E-10 અને પ્રોટોન માટે આપણે દર્શાવીએ છીએ E+1. તો અહીંયા તમે જોઈ શકો છો કે ભાઈ ન્યુટ્રોન તો પ્રારંભમાં તમે જુઓ તો ન્યુટ્રોન પાસે નેટ ચાર્જ કેટલો છે? Q = 0. આ પરમાણુ ક્રમાંક બતાવે છે, જ્યારે આ પરમાણુ દળાંક બતાવે છે. પરમાણુ ક્રમાંક પરથી આપણે વિદ્યુતભાર વિશેની માહિતી મેળવી શકીએ. અહીંયા પરમાણુ ક્રમાંક 0 છે, મતલબ કે ન્યુટ્રોનનો વિદ્યુતભાર કેવો છે? 0. તો પ્રક્રિયામાં પ્રારંભિક વિદ્યુતભાર કેવો છે? 0. હવે નિપજ પ્રક્રિયા આપણે વિચારીએ તો નિપજ પ્રક્રિયામાં એક ઇલેક્ટ્રોન મળ્યો અને એક પ્રોટોન મળ્યો. હવે ઇલેક્ટ્રોન પરનો વિદ્યુતભાર હું Q1 કહું તો Q1 બરાબર શું છે? -E. અને પ્રોટોન પરનો વિદ્યુતભાર આપણે Q2 કહીએ તો Q2 બરાબર +E.
તો કુલ વિદ્યુતભાર કેટલો બન્યો? Q બરાબર Q1 પ્લસ Q2 એટલે કે માઇનસ E પ્લસ E. નેટ ચાર્જ કેટલો આવ્યો? 0. તો તમે જોઈ શકો છો કે પ્રક્રિયામાં પ્રારંભિક વિદ્યુતભાર કેટલો હતો? 0. પ્રક્રિયામાં એક પ્રોટોન અને એક ઇલેક્ટ્રોન ઉત્સર્જિત થાય છે તો પણ અંતે વિદ્યુતભાર કેવો રહે છે? 0. તો આમ આપણે જોઈ શકીએ કે ભાઈ વિદ્યુતભારોનું સંરક્ષણ થતું હોય છે. બીજું પણ આપણે એક ઉદાહરણ વિચારી શકીએ. દાખલા તરીકે આપણે એક પાતળી દિવાલવાળી એક પેટી વિચારીએ. આ માની લો કે પાતળી દિવાલવાળી એક પેટી. અને આ પેટીની અંદર આપણે એક ફોટોન આપાત કરીએ. હવે જ્યારે આપણે વિકિરણ અને દ્રવ્યના દ્વૈત સ્વભાવ વિશેની ચર્ચા કરીશું તેમાં ફોટોનના કેટલાક ગુણધર્મો આપણે નક્કી કરીશું. આ ઉદાહરણ સમજવા માટે આપણે ફોટોનની એક લાક્ષણિકતા આપણે ધ્યાનમાં લઈએ. ફોટોનની એક લાક્ષણિકતા એવી હોય છે કે ફોટોન જે છે એ વિદ્યુતભાર વિહીન કણ છે, એટલે કે ફોટોન ઉપર કોઈપણ પ્રકારનો વિદ્યુતભાર આવેલો હોતો નથી. આપણે પેટીને વિદ્યુતની દ્રષ્ટિએ અલગ કરેલું તંત્ર વિચારીએ અને ધારી લઈએ કે પેટીની અંદર શરૂઆતમાં વિદ્યુતભાર જે છે એ શૂન્ય છે, એટલે કે પ્રારંભમાં વિદ્યુતભાર Q બરાબર શું છે? 0. અને આની અંદર આપણે એક ફોટોનની કિરણાવલી આપાત કરીએ. ફોટોન કે જે વિદ્યુતભાર વિહીન કણ છે, બરાબર? ઓકે. હવે પ્રાયોગિક રીતે એવું નક્કી થયું કે ફોટોન જ્યારે પેટીની અંદર દાખલ થાય ત્યારે આ ફોટોન જે છે એ બે કિરણાવલીમાં વિભાજિત થાય છે, જેમાં એક ઇલેક્ટ્રોન અને એક પોઝિટ્રોન આવા બે વિદ્યુતભારિત કણો ત્યાંથી ઉત્સર્જિત થાય છે. હવે ઇલેક્ટ્રોન અને પોઝિટ્રોન બંને એક સરખા પ્રકારના વિદ્યુતભારિત કણો છે, જેના પર વિદ્યુતભારોના મૂલ્ય સરખા છે પરંતુ એમના પ્રકાર જે છે એ વિરુદ્ધ છે. જ્યારે બંને કણોના દ્રવ્યમાન જે છે એ એક સરખા છે. એટલે આપણે પોઝિટ્રોનને પ્રોટોન સાથે આપણે સરખાવી ના શકીએ, કારણ કે પ્રોટોનનું દ્રવ્યમાન જે છે એ ઇલેક્ટ્રોન અથવા પોઝિટ્રોનના દ્રવ્યમાન કરતાં લગભગ 1836 ગણું વધારે હોય છે, બરાબર? તો અહીંયા તમે જોઈ શકો છો કે ભાઈ પેટીની અંદર એક ઇલેક્ટ્રોન અને એક પોઝિટ્રોન ઉત્સર્જિત થાય છે. હવે ઇલેક્ટ્રોન અને પોઝિટ્રોન પરનો વિદ્યુતભાર કેવો છે? સમાન મૂલ્યનો અને વિરુદ્ધ પ્રકારનો. એટલે એનો જો સરવાળો આપણે કરીશું તો નેટ ચાર્જ Q ડેશ બરાબર શું મળશે? માઇનસ E પ્લસ E. એટલે નેટ ચાર્જ શું મળ્યો? 0. તો પેટીની અંદર શરૂઆતમાં વિદ્યુતભાર કેવો હતો? 0. આપણે ફોટોન આપાત કર્યો તો એ ફોટોનનું શેમાં વિભાજન પામ્યું? ઇલેક્ટ્રોન અને પોઝિટ્રોનની અંદર. અને એનો આપણે વિદ્યુતભારનો સરવાળો કર્યો તો કુલ વિદ્યુતભાર પણ કેવો મળ્યો? 0 મળ્યો. તો આમ આપણે કહી શકીએ કે ભાઈ વિદ્યુતની દ્રષ્ટિએ અલગ કરેલા તંત્રમાં કોઈ પણ પ્રક્રિયા થાય તો પણ વિદ્યુતભારોનો જે બૈજિક સરવાળો હોય એ હંમેશા અચળ રહેતો હોય છે. હવે વિદ્યુતભારોની ત્રીજી લાક્ષણિકતા અથવા તો ત્રીજો ગુણધર્મ છે વિદ્યુતભારોનું ક્વોન્ટમીકરણ. ત્રીજો ગુણધર્મ. અને આ ક્વોન્ટમીકરણનો જે ગુણધર્મ જે છે એ બહુ મહત્વનો છે, જેની ઉપરથી પરીક્ષાની અંદર MCQS અને સારા દાખલા ગણવામાં પણ આપણે એનો ઉપયોગ કરી શકીએ છીએ. ઓકે, તો જોઈએ વિદ્યુતભારનું ક્વોન્ટમીકરણ. ઓકે, આપણે જોયું કે ભાઈ કાચનો સળિયો અને પ્લાસ્ટિકનો સળિયો અથવા તો કોઈ પણ બે પ્રક્રિયા વચ્ચે ઘર્ષણની પ્રક્રિયા કરવામાં આવે તો કોઈક પદાર્થ ઇલેક્ટ્રોન ગુમાવશે, જ્યારે બીજો પદાર્થ જે છે એ ઇલેક્ટ્રોન મેળવે છે. પરિણામે કોઈક પદાર્થ ધન વીજભારિત અને બીજો પદાર્થ જે છે એ ઋણ વીજભારિત બને છે. હવે ધન વીજભારિત બનેલો પદાર્થ અને ઋણ વીજભારિત બનેલા પદાર્થ ઉપર કેટલા પ્રકારમાં અથવા કેટલા મૂલ્યમાં વિદ્યુતભાર આવશે એ આપણે કેવી રીતે નક્કી કરી શકીએ? તો પ્રાયોગિક ધોરણે એવું નક્કી કરવામાં આવ્યું કે કુદરતમાંથી મળી આવતો જે કોઈ બી વિદ્યુતભાર હોય એ વિદ્યુતભારનું મૂલ્ય મૂળભૂત વિદ્યુતભારના મૂલ્યના પૂર્ણ ગુણાંકમાં જ હોય છે. અહીંયા મૂળભૂત વિદ્યુતભાર એટલે કયા પ્રકારનો વિદ્યુતભાર? તો આપણે જે મૂળભૂત કણો હોય ઇલેક્ટ્રોન અને પ્રોટોન જે સ્વીકારીએ છીએ એ મૂળભૂત ઇલેક્ટ્રોન અને પ્રોટોન પરના જે વિદ્યુતભારો છે એ વિદ્યુતભારને આપણે મૂળભૂત વિદ્યુતભાર તરીકે ઓળખીશું. તો બરાબર યાદ રાખજો, વ્યવહારમાં કુદરતમાંથી જેટલા બી વિદ્યુતભારો મળી આવતા હોય એ વિદ્યુતભારનું મૂલ્ય હંમેશા મૂળભૂત વિદ્યુતભારના મૂલ્યના પૂર્ણ ગુણાંકમાં જ હોય છે. એટલે કે માની લો કે આપણને કુદરતમાંથી કોઈ વિદ્યુતભાર મળી આવ્યો +Q, તો આ Qની વેલ્યુ કેટલી? તો મૂળભૂત વિદ્યુતભાર એના પૂર્ણ ગુણાંકમાં હોય. એટલે કે Q = શું મળશે આપણને? Ne. અહીં n બરાબર શું છે? તો ઇલેક્ટ્રોનની સંખ્યા ગણતા. n એટલે ઇલેક્ટ્રોનની સંખ્યા અને એનો મતલબ શું છે? તો ઇલેક્ટ્રોન અથવા પ્રોટોન અથવા તો મૂળભૂત વિદ્યુતભારિત કણ જે છે એ મૂળભૂત વિદ્યુતભારનું મૂલ્ય અથવા તો ઇલેક્ટ્રોનના
વિદ્યુત ભારનું મૂલ્ય, અને એ મૂલ્ય કેટલું છે આપણે જાણીએ છીએ 1.6 × 10⁻⁻19 કુલમ. બરાબર? ઓકે. બરાબર વસ્તુ યાદ રાખજો કે આ વિદ્યુતભારનું મૂલ્ય ઇલેક્ટ્રોનના અથવા તો મૂળભૂત વિદ્યુતભારના મૂલ્યના પૂર્ણ ગુણાંકમાં જ હોય છે. એટલે કે આપણે જોઈએ કે કોઈ પણ બે પદાર્થો વચ્ચે ઘર્ષણની પ્રક્રિયા કરાઈએ તો એવું ક્યારેય બનશે નહીં કે ભાઈ કોઈ પદાર્થ 2.5 ઇલેક્ટ્રોન અથવા 3.5 ઇલેક્ટ્રોન ગુમાવશે અને સામેનો પદાર્થ જે છે એ 2.5 અથવા 3.5 ઇલેક્ટ્રોન મેળવશે. એવું ક્યારેય બનશે નહીં. હંમેશા શું થતું હોય, કોઈ પણ પદાર્થમાંથી 1, 2, 3, 4 આવા પૂર્ણ સંખ્યામાંના જ ઇલેક્ટ્રોન ઉત્સર્જિત થતા હોય અને આ ઇલેક્ટ્રોન જે છે એ જે તે બીજો પદાર્થ જે છે એ મેળવતો હોય. એટલા માટે હંમેશા જે તે પદાર્થનું વિદ્યુતભાર જે છે એ મૂળભૂત વિદ્યુતભારના મૂલ્યના પૂર્ણ ગુણાંકમાં જ હોય છે. ઓકે. તો ભૌતિક વિજ્ઞાનની અંદર ઘણી પરિસ્થિતિઓ એવી આવશે કે જેમાં અમુક જે ભૌતિક રાશિઓ હોય એનું ક્વોન્ટાઇઝેશન થતું હોય. દાખલા તરીકે અહીંયા આપણે જોઈએ વિદ્યુતભારનું ક્વોન્ટમીકરણ થાય છે. એ જ રીતે આપણે જ્યારે મોડર્ન ફિઝિક્સ જોઈશું તો એમાં એ પણ નક્કી કરીશું કે ભાઈ દ્રવ્યમાનનું ક્વોન્ટમીકરણ કેવી રીતે થાય, ઉર્જાનું ક્વોન્ટમીકરણ કેવી રીતે થાય. તો આ બધી વસ્તુની ચર્ચા આપણે મોડર્ન ફિઝિક્સની અંદર કરીશું. બરાબર? ઓકે. હવે બીજી વસ્તુ કે વિદ્યુતભારની વ્યાખ્યા આપવી થોડી મુશ્કેલ છે. આપણે ખાલી એવી ચર્ચા કરી હતી કે ભાઈ વિદ્યુતભાર જે છે એ પદાર્થનો એક એવો આંતરિક ગુણધર્મ છે જે બે પદાર્થો વચ્ચે લાગતા વિદ્યુતીય બળ માટે જવાબદાર હોય છે. ઓકે. પણ જો આપણે 1 કુલમ વિદ્યુતભારના જથ્થાની વ્યાખ્યા આપવી હોય તો ત્રીજા ચેપ્ટર એટલે કે વિદ્યુત પ્રવાહવાળું ચેપ્ટર આપણે જ્યારે ભણીશું ત્યારે વિદ્યુત પ્રવાહની જે ડેફિનેશન છે એ વિદ્યુત પ્રવાહની ડેફિનેશન ઉપરથી 1 કુલમ વિદ્યુતભારનો જથ્થો કોને કહેવાય એને આપણે વ્યાખ્યાયિત કરી શકીએ. તમે 10મા ધોરણની અંદર એક ઇક્વેશન ભણ્યા હશો કે ભાઈ Q = IT અથવા I = Q/T. I = Q/T. જ્યારે વિદ્યુત પ્રવાહવાળું ચેપ્ટર આપણે ભણીશું ત્યારે ડિટેલ્સપૂર્વક આપણે અભ્યાસ કરવાનો પ્રયત્ન કરીશું કે એક્ઝેક્ટલી I = Q/T કેવી રીતે આવ્યું. 10મા ધોરણમાં આપણે ડાયરેક્ટ સ્વીકારી લીધું હતું કે ભાઈ વિદ્યુત પ્રવાહ = Q/T. બહાર સાયન્સની અંદર આપણે એને ડાયરેક્ટ સ્વીકારીશું નહીં. વિદ્યુત પ્રવાહવાળા ચેપ્ટરમાં આપણે સમજવાનો પ્રયત્ન કરીશું કે I = Q/T આ ઇક્વેશન કેવી રીતે આવ્યું. હાલ પૂરતું આપણે 1 કુલમ વિદ્યુતભારનો જથ્થો કોને કહેવાય એની વ્યાખ્યા આપણે કરવી છે. તો એના માટે આપણે ઇક્વેશન સ્વીકારી લઈએ કે ભાઈ I = Q/T. તો આના ઉપરથી આપણે Qના સૂત્રનો કરતા બનાવીએ તો Q બરાબર શું થશે? I × T. હવે 1 કુલમ વિદ્યુતભારનો જથ્થો કોને કહેવાય? તો માની લો કે આ કોઈ એક વાહક પદાર્થનો આડછેદ લઈએ આપણે અને આ વાહક પદાર્થના આડછેદમાંથી, આડછેદ કોને કહેવાય? આ જે ક્ષેત્રફળ જે છે એને વાહક પદાર્થનો આડછેદ કહેવાય. જ્યારે આ જે છે એ એની વક્ર સપાટી કહેવાય. દાખલા તરીકે તમે એક વાહક તાર વિચારો. બરાબર? તો જે વર્તુળાકાર જે એરિયા જે હશે એ એનો આડછેદ થશે. બરાબર? ઓકે. તો આડછેદમાંથી હંમેશા શું થતા હોય? ઇલેક્ટ્રોન અથવા વિદ્યુતભારનો જથ્થો જે છે એ પસાર થતો હોય. ઓકે. તો માની લો કે વાહક પદાર્થના કોઈ પણ આડછેદમાંથી આપણે 1 સેકન્ડ માટે T = 1 સેકન્ડ માટે માત્ર 1 એમ્પિયર જેટલો વિદ્યુત પ્રવાહ પસાર કરીએ. એટલે કે I બરાબર કેટલા લઈએ આપણે? 1 એમ્પિયર. તો એવા સંજોગોમાં આ વાહક પદાર્થનો જે આડછેદ જે છે એ આડછેદમાંથી 1 કુલમ જેટલો વિદ્યુતભારનો જથ્થો પસાર થાય છે એવું આપણે કહી શકીએ. અહીંયા તમે જુઓ Q = IT. એમાં Iની જગ્યાએ આપણે શું મૂકી દઈએ? 1 એમ્પિયર ગુણ્યા Tની જગ્યાએ કેટલા મૂકી દઈએ આપણે? 1 સેકન્ડ. તો કેટલો વિદ્યુતભારનો જથ્થો મળ્યો આપણને? 1 કુલમ. તો 1 કુલમ વિદ્યુતભારનો જથ્થો પસાર થાય છે એવું આપણે ક્યારે કહી શકીએ? તો વાહક પદાર્થના કોઈપણ આડછેદમાંથી આપણે 1 સેકન્ડમાં 1 એમ્પિયર જેટલો વિદ્યુત પ્રવાહ પસાર કરાવીએ તો વાહક પદાર્થના આડછેદમાંથી પસાર થતો વિદ્યુતભારનો જથ્થો કેટલો કહેવાય? 1 કુલમ જેટલો કહેવાય. અને બરાબર ધ્યાન રાખજો કે વાહક પદાર્થના આડછેદમાંથી 1 કુલમ જેટલો વિદ્યુતભારનો જથ્થો પસાર થાય છે એનો મતલબ એવો નહીં કે એમાંથી 1 ઇલેક્ટ્રોન પસાર થતો હશે. બરાબર ધ્યાન રાખજો. 1 કુલમ વિદ્યુતભારની અંદર ઇલેક્ટ્રોનની સંખ્યા ખૂબ જ વધુ પ્રમાણમાં હોય. આપણે ગણી શકીએ. હાલ જ આપણે જોયું કે ભાઈ વિદ્યુતભારનું ક્વોન્ટમીકરણ Q = Ne. હવે 1 કુલમ વિદ્યુતભારના જથ્થાની અંદર ઇલેક્ટ્રોન્સની સંખ્યા કેટલી હશે એ મારે શોધવું હોય તો અહીંયાથી હું Nના સૂત્રનો કરતા બનાવું તો N બરાબર શું થશે? Q/E. હવે Q એટલે કેટલા કુલમ વિદ્યુતભારનો જથ્થો? 1 કુલમ. તો 1 કુલમ અથવા 1 ભાગ્યા E. એની વેલ્યુ આપણે જાણીએ છીએ 1.6 × 10⁻19 કુલમ. તો 1 ભાગ્યા 1.6 કરીએ તો જવાબ આવશે લગભગ 0.625 × 10⁻+19. એટલે કે જવાબ આવશે 6.25 × 10⁻18 ઇલેક્ટ્રોન્સ. ઓકે.
તો બરાબર સમજો કે વાહક પદાર્થના આડછેદમાંથી 1 કુલમનો વિદ્યુતભારનો જથ્થો પસાર થાય એનો મતલબ એવો ક્યારે નહીં થાય કે એમાંથી એક જ ઇલેક્ટ્રોન પસાર થાય છે. જ્યારે 1 કુલમ જેટલો વિદ્યુતભારનો જથ્થો પસાર થતો હશે ત્યારે એ વાહક પદાર્થના આડછેદમાંથી કેટલા ઇલેક્ટ્રોન પસાર થયા હશે? તો જવાબ છે 6.25 × 1018. બરાબર ધ્યાન રાખજો. રિસેન્ટલી એટલે કે માર્ચ 2020ની અંદર બોર્ડની પરીક્ષાની અંદર આવો એક MCQS પૂછાયો હતો કે ભાઈ 1 કુલમ વિદ્યુતભારની અંદર ખાલી જગ્યા ઇલેક્ટ્રોન્સ રહેલા હોય. બરાબર, તો બરાબર ધ્યાન રાખજો. 1 કુલમ વિદ્યુતભારની અંદર કેટલા ઇલેક્ટ્રોન્સ હોય? 6.25 × 1018 ઇલેક્ટ્રોન્સ. ઓકે, તો આ રીતે આપણે 1 કુલમ વિદ્યુતભારના જથ્થાને ડિફાઇન કરી શકીએ છીએ. ઓકે, બીજું ખાસ આપણે વસ્તુ યાદ રાખીએ. માની લો કે કોઈ એક પદાર્થની અંદર N1 જેટલા ઇલેક્ટ્રોન આવેલા હોય અને N2 જેટલા પ્રોટોન્સ આવેલા હોય, તેવા સંજોગોમાં પદાર્થ પરનો કુલ વિદ્યુતભાર કેટલો થશે? તો વિદ્યુતભારના ક્વોન્ટમીકરણ પરથી માની લો કે ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી? ઇલેક્ટ્રોનની સંખ્યા છે N1. તો ઇલેક્ટ્રોન પરનો વિદ્યુતભાર કેટલો થયો? N1 ઇલેક્ટ્રોન પર વિદ્યુતભાર કેટલો? તો માની લો કે Q1 કહું તો Q1 બરાબર કેટલો થાય? -N1 × E. અને આ જ પદાર્થમાં પ્રોટોન્સની સંખ્યા છે માની લો કે N2. તો N2 પ્રોટોન પરનો વિદ્યુતભાર આપણે Q2 કહીએ તો Q2 બરાબર થશે +N2 × E. તો હવે આ પદાર્થનો કુલ વિદ્યુતભાર કેટલો? તો કુલ વિદ્યુતભાર Q બરાબર N1 ઇલેક્ટ્રોન પરનો વિદ્યુતભાર અને N2 પ્રોટોન પરનો વિદ્યુતભાર. N1 ઇલેક્ટ્રોન પરનો વિદ્યુતભાર કેટલો? -N1 × E પ્લસ N2 પ્રોટોન પરનો વિદ્યુતભાર કેટલો? તો N2 × E. અહીંયાથી આપણે E ને કોમન લઈ લઈએ તો કૌંસમાં આવશે N2 - N1 × E. જો ઇલેક્ટ્રોન અને પ્રોટોન્સની સંખ્યા સરખી હશે તો N1 બરાબર N2 આવશે અને પરિણામે પદાર્થ પરનું કુલ વિદ્યુતભાર કેવું થઈ જશે? 0 થશે. પણ જો N1 અને N2ની સંખ્યા સરખી ના હોય એટલે કે ઇલેક્ટ્રોન અને પ્રોટોન્સની સંખ્યા સરખી ના હોય તો જે તે પદાર્થ પર કાં તો ધન વીજભાર આવશે કાં તો ઋણ વીજભાર આવશે. જો ઇલેક્ટ્રોનની સંખ્યા ઘનતા વધારે આવશે અથવા વધારે હશે તો એ પદાર્થ ઋણ વીજભારિત બનશે અને જો પ્રોટોન્સની સંખ્યા ઘનતા વધુ હશે તો એ પદાર્થ ધન વીજભારિત બનશે. તો આ થયું વિદ્યુતભારનું ક્વોન્ટમીકરણ. આમ વિદ્યુતભાર જે છે એ 3 પ્રકારના ગુણધર્મો ધરાવતા હોય. વિદ્યુતભારનો સરવાળો પણ થાય, જે આપણે વાસ્તવિક સંખ્યાઓનો સરવાળો કરીએ છીએ એ જ રીતે આપણે કરી શકીએ. વિદ્યુતભાર અને દ્રવ્યમાન વચ્ચે એકમાત્ર ફરક એટલો કે વિદ્યુતભાર જે છે દ્રવ્યમાન જે છે એ માત્ર એક જ પ્રકારનો હોય એટલે કે ધન પ્રકારનો હોય, જ્યારે વિદ્યુતભાર જે છે એ 2 પ્રકારના હોય. ધન વીજભાર પણ હોય અને ઋણ વીજભાર પણ હોય. એટલે જ્યારે આપણે વિદ્યુતભારનો સરવાળો કરતા હોઈએ ત્યારે નિશાની જે છે એ અચૂકપણે આપણે ધ્યાનમાં લઈશું. બીજો ગુણધર્મ આપણે ચર્ચા કરી વિદ્યુતભારનું સંરક્ષણ, જેમાં વિદ્યુતની દ્રષ્ટિએ અલગ કરેલા તંત્રમાં વિદ્યુતભાર સંબંધિત કોઈપણ પ્રક્રિયા થાય તો પણ વિદ્યુતભારોનો જે બૈજિક સરવાળો જે છે એ હંમેશા અચળ રહેતો હોય છે. અને ત્રીજા ગુણધર્મની આપણે ચર્ચા કરી વિદ્યુતભારનું ક્વોન્ટમીકરણ, જેમાં કુદરતમાંથી મળી આવતા કોઈપણ વિદ્યુતભારનું મૂલ્ય કેટલું? તો એ મૂલ્ય મૂળભૂત વિદ્યુતભારના મૂલ્યના પૂર્ણ ગુણાંક જેટલું હોય છે. વિદ્યુતભારનું ક્વોન્ટમીકરણ જે છે એ સૌપ્રથમ ફેરાડે નામના વૈજ્ઞાનિકે આપણને સૂચન કર્યું. જ્યારે ફેરાડે ઇલેક્ટ્રોલિસિસ એટલે તમે કેમિસ્ટ્રીમાં કદાચ ભણ્યા હશો અથવા તો આવનારા સમયમાં તમે ભણશો કે ભાઈ વિદ્યુત વિભાજન, જ્યારે કોઈ પણ વિદ્યુત કોષ હોય એમાં તમે ઇલેક્ટ્રિસિટી પસાર કરાવો તો વિદ્યુતભારનું શું થતું હોય છે? વિભાજન થતું હોય છે. તો આ પ્રાયોગિક પરિણામ ઉપરથી એમને વિદ્યુતભારનું ક્વોન્ટમીકરણ સૂચવ્યું અને 1912ની અંદર મિલિકન નામના વૈજ્ઞાનિકે ફરીથી પ્રાયોગિક ધોરણે આપણને વિદ્યુતભારનું ક્વોન્ટમીકરણ કેવી રીતે થાય છે એ સમજાવવાનો પ્રયત્ન કર્યો. ઓકે, તો આ રીતે આપણે વિદ્યુતભારના ગુણધર્મો યાદ રાખીશું. ધ્યાન રાખીશું કે આમાંથી પરીક્ષાની અંદર કોઈ 2 માર્ક્સ કે 3 માર્ક્સનો પ્રશ્ન ના પૂછી શકીએ, પણ જનરલી આ જે ઇક્વેશન જે છે એ ઇક્વેશનનો ઉપયોગ કરીને સારા એવા વિકલ્પો MCQS જે છે અથવા તો જે તમારા પરીક્ષામાં પૂછાતા જે દાખલાઓ જે છે એનો દાખલા ગણવા માટે આપણે આ સૂત્રનો ખાસ એવો ઉપયોગ કરી શકીએ. બીજું આપણે મહત્ત્વની વસ્તુ કઈ ધ્યાનમાં રાખવાની કે ભાઈ ફિઝિક્સની અંદર પહેલું ચેપ્ટર, બીજું ચેપ્ટર, ત્રીજા ચેપ્ટરમાં એની અંદર જે કોઈ બી ઇક્વેશન્સ આવતા હોય એ ઇક્વેશન્સનું સિંક્રોનાઇઝેશન કરી અને એનો ઉપયોગ કરતાં આપણને આવડવું જોઈએ. દાખલા તરીકે અહીંયા આપણે વિદ્યુતભારનું ક્વોન્ટમીકરણ જોયું કે ભાઈ Q = NE અને ત્રીજા ચેપ્ટરમાં આપણે જોઈશું Q = IT. તો બંને ઇક્વેશનને આપણે ભેગા કરી અને Q = NE, Qની જગ્યાએ મૂકીએ આપણે IT, તો IT = NE. આવું પણ આપણે એક ઇક્વેશન બનાવી શકીએ. હવે આમાં જો Eની વેલ્યુ તો ફિક્સ છે તો બાકીની 3 વસ્તુ કઈ વધી? ઇલેક્ટ્રોનની સંખ્યા ઘનતા, સમયગાળો અને વિદ્યુત પ્રવાહ. તો 3માંથી કોઈ 2ની વેલ્યુ આપણને આપેલી હોય તો ત્રીજી વેલ્યુ આપણે આરામથી શોધી શકીએ. તો આ રીતે આપણને સિંક્રોનાઇઝેશન કરતાં આવડવું જોઈએ.
ઓકે, હવે નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે કુલમના નિયમ વિશેની ચર્ચા કરીશું. બરાબર. આપણે એ જોયું હતું કે ભાઈ વિદ્યુતભાર બે પ્રકારના હોય, ધન વીજભાર અને ઋણ વીજભાર. એમાં બે સમાન મૂલ્યના અથવા સમાન પ્રકારના વિદ્યુતભારો હોય તો અપાકર્ષણ બળ લાગશે, અને અસમાન પ્રકારના વિદ્યુતભાર હોય તો આકર્ષણ બળ લાગશે. પણ આ બળની માત્રા, આ બળનું મૂલ્ય કેટલું હશે, કઈ દિશામાં લાગતું હશે, આ બળ શું માધ્યમની જાત પર આધાર રાખતા હશે કે કેમ, કયા પરિબળો ઉપર આધારિત રાખતા હશે, આ બધી જ વસ્તુની ડિટેલ્સપૂર્વક આપણે અભ્યાસ નેક્સ્ટ લેક્ચરની અંદર કરીશું. ઓકે, થેન્ક યુ વેરી મચ.